સુરતમાં ફરી પારિવારિક ઝઘડો કહો કે પછી ઘર કંકાસ ઢળતી ઉંમરે પણ શાંતિથી જીવવા ન દેતા હોય તેમ લાગી રહ્યું છે। સુરતના અડાજણના આનંદમહેલ રોડ વિસ્તારમાં ઘરેલું કંકાસમાં નિંદ્રાહીન 54 વર્ષીય પત્નીને 65 વર્ષીય પતિએ માથામાં હથાડા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે। સુરતના અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણના આનંદમહેલ રોડ પરના સન રેસિડેન્સીમાં ભાડેથી રહેતા નિવૃત્ત સિવિલ એન્જિનિયર 65 વર્ષીય દિનેશ પરસોત્તમભાઈ પટેલે બપોરના 2 થી 4 વાગ્યાના અરસામાં નિંદ્રાધીન પત્ની 54 વર્ષીય તૃપ્તિ દિનેશ પટેલને માથામાં હથોડાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી। ત્યારબાદ વૃદ્ધ દિનેશે ખાનગીમાં નોકરી કરતા મોટા પુત્ર કુણાલને ફોન કરી મેં મારું કામ કરી નાખ્યું છે તેવું કહ્યું હતું। જોકે પુત્ર કયું કામ એવું પૂછતા દિનેશ પટેલે કહ્યું હતું કે મેં તારી માને મારી નાખી છે તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો, જેથી કુણાલ તુરત જ ઘરે દોડી ગયો હતો। જોકે ઘરે તાળું હોવાથી તેને નાના ભાઈ વિદિતને ફોન કરતા તે પણ દોડી આવ્યો હતો। વિદિતે પોતાની પાસેની ચાવી વડે ઘરનો દરવાજો ખોલી અંદર જોતા માતા લોહીલુહાણ હાલતમાં પડેલી હતી। બનાવ લઈને અડાજણ પોલીસે ગુનો નોંધી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, ડીસીપી ઝોન 5 લખધરસિંહ ઝાલા અને એસીપી કે ડિવિઝન બીએ ચૌધરીની સૂચના લઈને અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણાની ટીમ પીએસઆઈ અને એનડી પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। અનામ હેડ કોન્સ્ટેબલ ભીખનભાઈ રાણાભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ શિવરાજ ચાંપરાજભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ અશોક ઈશ્વરભાઈ મળેલી બાતમીના આધારે તરત જ તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા દિનેશ પરસોત્તમ પટેલને તેમના ઘર પાસેથી ઝડપી પાડ્યો હતો। 2/2026ના રોજ આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે, તેઓની હત્યાનો બનાવ બનેલ। ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે। દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામ ધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે। હાલ તો ઘરકંકાસ જેવી બાબતે વૃદ્ધાવસ્થામાં પહોંચેલા પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી દેતા આખા વિસ્તારમાં નહીં પરંતુ આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે। હાલ તો અત્યારે વૃદ્ધ પતિની પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે।